કે જાવું છે કોઈના લગ્નમાં? તો માથામાં વાળ નથી પણ આમ 10 વખત જોવે. ને તો હું આમ માથામાં આમ જોયા કરું તો મને એમ થાય ઉજ્યા કે નહીં. આનો અવાજ બંધ કરો ને. માથું પૈકું છે. ખડ 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 જયમાં. ઘડીક બોલતી નહીં જોઈ લો. ફેંકી દે હમણાં. બોલ હું તમે કહેતા હતા કેવા શું માગો છો? હું કેવા ઈ માંગુ છું કે મારે છે ને બહાર નોકરી કરવી છે. બહાર નોકરી કરવી છે? એલી બાઈ તે તો આવી વાત કરીને બધું મારું ઉતારી નાખ્યું. નોકરી કરવી તારે? હા પણ કેમ? કઈ નહીં જો ઓલી બાજુવાળી છે ને પેલી ઓલી ધારા ઓલા મનીષાબેન ને નથી રહેતા આ એની વહુ એની દીકરાની વહુ એ કેવી નોકરી કરવા જાય છે. જો જી એ સવારે જાય ને સાંજે આવે આ કેટલો પગાર હશે. એ તો ભણેલી ગણેલી છે કા પણ મારા જેવી તો ક્યાંક નોકરી મળી જશે ને ક્યાંક ગોતી દ્યો ને તો હું જાઉં એમ. કોણ રાખે તને? અરે અભણ ઠૂઠા તને કોણ નોકરીએ રાખે? એવું ના હોય. ઊંધો એકડો આવડે આમ કરીને આમ કરીને આમ. ઊંધો તો બહુ જ હવરો કોઈ દી શીખી નહોતી એટલે તો ઊંધો આવડે. કોઈ તને રાખે નહીં ભૂલજો ભાઈ. અને રાખે ને તો કચરા પોતા કરવા રાખે કોકના ઘરમાં. હે એવું ના હોય. આ જેટલી અભણ હોય એને ઈ કાઈ કામ જ નહીં કરતી હોય. કરે ને કચરા કરે પોતા કરે કોકની ગાડીઓ ધોવે પંચર ન કરે. એવું ના હોય. જો અભણ હોય ને એના માટે ઘણી બધી નોકરી હોય પણ આ તમારા ભાઈબંધ દોસ્તારોને પૂછો તો ખબર પડે ને. એટલે મારા ભાઈબંધ દોસ્તાર બધા છે ને સિનાળવા છે સિનાળવા. ત્યાં તને મોકલું હું? તો એમ કરો ને હા ક્યાંક દવાખાનું હોય ક્યાંક સ્કૂલ હોય ત્યાં બધા ઓલા દવાખાનામાં સિક્યુરિટીની ને એવી બધી જોબ હોય ને એમ દંડો લઈને ઊભું રહેવાય ધ્યાન રાખવા એમાં હું આલું વોચમેન કહેવાય. હા ઈ ત્યાં મેન જોઈ ગર્લ્સ નો હાલે. એવું ન હોય એમાં લેડીઝ હોય મેં જોયું છે ઘણી જગ્યાએ. જો આ તારે નોકરી કરવાની જરૂર શું છે? આ ભગવાનની દીધેલું આપણી પાસે બધું છે. હું તારા કમી શું છે આ ઘરમાં? આમ જો તો ખરી. આમ જો શું કમી છે? હે ભગવાન જો ગણાવું તમને આપણે ઘરનું ઘર નથી હા ઘરમાં સારી કોઈ વસ્તુ વસાવેલી નથી. આ શું છે? એ જૂનો છે ખખડી ગયો છે. આમ પાટું મારીને છે ને દરવાજો બંધ કરવો પડે ત્યારે બંધ થાય છે. તો થોડી કસરત થાય. હું છે પણ હવે મારી પાસે સારા કપડા નથી. હા કોઈ વસ્તુ લેવી હોય ને આમાં જો તું આ હીરા ટાક્યા જો હીરા. આ હીરા છે ને કોઈ સાંભળતું નથી ને. આવલા છે ને બાજુવાળા માસી આ એની વહુની છે ને આ એની સાડી છે. આ જૂની ફેશન થઈ ગઈ ને તે મને એને આપી કે આ તું પહેરી નાખજે. તો હું તને એ જ કહેવા માંગુ છું. આ તારે રળવા જવાની ક્યાં જરૂર છે? આ ગામ આખું આપણી આટલું રળે. 2 પૈસા રળે છે ને કંઈક ગાડી નાખ્યું જૂનું તો આપણે પેટ નાખવાનું. તમારે જે વિચારવું ને વિચારો. મારે છે ને નોકરી કરવી છે બસ. મારે કામ કરવું છે. હવે નોકરી વાળીની સાચી સાંજની ઘરના કામ કરી બધાની વહુ નોકરી કરે છે તમે જ મને નથી જવા દેતા. મારે નોકરી કરવી છે પેલા એનો જવાબ આપો. હું કહીશ તને. કઈશ ને મારે કરવી છે બસ. તમે હા પાડો કે ના પાડો જે કહેવું હોય કયો. તું ક્યાં નોકરી કરવા જાય છે? મને ગોતી દો. ઈ તમે નો ગોત્યા તો હું ગોતી આવીશ બસ. કંધારા હા એટલા ફાકડા મારે ને મોઢામાંથી થૂક પડે છે એટલે. એ ફૂક ન કહેવાય. 15 રૂપિયાનો મારે છે ને કાઈ નથી સાંભળવું. 15 નો આવતો કે 20 નો આવતો કે 25 નો આવતો કે 35 નો આવતો મને છે ને નોકરી કરવી છે બસ. કરીએ નોકરી કરવી છે સારું ને ક્યાંક નોકરી મળી જાય તો મારે એવું કહી દઈએ 2 પોટની વધારે પી. હાલો તે ચાલો સાંજ માટે આ પલાળી દઉં એટલે. હા જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ જલ્પાબેન, કેમ છો? હા સારું છે પણ તમારા જેટલું સારું નથી અમારે. કેમ શું થયું પાછું તમને? છોડો ને એ વાત. મને લોટ જોઈએ છે ઓછી ઘઉંનો લોટ. મારે એમાં એવું છે આ દહીંનું છે ને કરખંટીએ પડ્યું છે દરાણું નથી. અરે એમાં આટલી બધી ચિંતા શું કામ કરો છો? લાવો હું આપું તમને. હા તમારી વહુ નથી દેખાતી. હા હવે તમને ખબર છે ને કે મારી વહુ તો નોકરીએ જાય છે તો પછી હમણાં ક્યાંથી હોય આ સમયે ઘરે?
હા નોકરી કરે છે કા હા. એ તો હું ભૂલી જાઉં છું. હા કેટલા વર્ષથી નોકરી કરે છે? આ એકાદેક વર્ષ થયું લાગે છે. હા. અરરર. કેમ અરર કરો છો તમે? હા તમારે બધું કામ કરવું પડતું હોય છે ને. આ તમારે વહુ છે ઘરમાં, તમારે તો જરાય આશા નહીં ને કે તમે આરામ કરો. અરે એમાં શું થઈ ગયું? મારી વહુ નોકરીએ જાય છે તો કરવું પડે મારે કામ. અને એ છે ને થોડું ઘણું કામ કરીને જાય છે ઘરે. એવું નથી કે બિલકુલ કામ કર્યા વગર જાય છે. અને પછી આવીને પણ પાછી કામ તો કરે જ છે. એ તમને લાગે હું આ છે ને બધી વહુ છે ને પેલા આવી રીતે જ રહે, પછી ધીમે ધીમે કરીને છે ને બધું કામ છે ને સાસુ ઉપર નાખી દે. એ બધી આ નોકરીઓ કરતી હોય ને વહુ એ બધું આવું કરે. પણ મારી વહુ એવી નથી, બહુ સમજુ છે અને ડાઈ છે. એ અત્યારે તમને સારું લાગશે. હું તો એમ કહું છું, જો અમારા ઘરમાં તો કેવો નિયમ ખબર છે, મારે છે ને બહાર કામ કરવું હતું. મેં કીધું કંઈક, જો કે હું ભણેલી નથી એટલી બધી, પણ આ તમારા દીકરાને મેં વાત કરી ને કે મને કંઈક કામ કરવા દો ને બા, મને ઘસીને ના પાડી દીધી. તારે શું જરૂર છે એ કે ઘરમાં પડી પડી રે એ કે, અને કામ કર ઘરનું એ કે. એ તો હવે બધાના પોતપોતાના વિચારો હોય. હવે અમારા વિચારો એવા નથી. દેવાંગ પણ એમ જ ઈચ્છે છે કે ધારા કામ કરવા જાય બહાર. જો મારે તમારા ઘરમાં વધારે તો દખલગીરી ના કરાય, પણ આ તો તમારી દયા આવે ને એટલે કહી દો. કારણ કે આવા છે ને કિસ્સા મેં બહુ જોયા છે ને, એ પાછા મારા પિયરમાં તો બહુ જોયા છે. આ જે વહુ છે ને નોકરી કરતી હોય ને એ કાલ સવારે બગડે ને છે ને સાસુને કાઢીએ મૂકે ને કા અલગ રહેવા જતી રહે, પછી જેટલી પ્રોપર્ટી હોય પોતાના નામે કરી લે. આ તમને ખબર નથી? આ ધ્યાન રાખજો. બાકી મને કંઈ વાંધો નથી તમે નોકરી કરાવો તો. આ તો ખાલી કહું છું તમને કે આવા કિસ્સા મેં બહુ જોયા છે એમ. હા જુઓ ને, મને એવું લાગે હમણાં કેમ તમે આટલા બધા દુબળા થઈ ગયા છો. કંઈ વાંધો નહીં, મારે છે ને મોડું થાય છે, હું ઘર ખુલ્લું મૂકીને આવી છું. મને લોટ આપો એટલે હું જાઉં. વાકુય નથી વળાતું. લાવો લાવો, અમારા પગ દુખતા હશે ને. લઈ લો ને આમાંથી. લઈ લો ને. હા ભરી લો આખો. થોડોક દબાવીને ભરી લો એટલે હું 2 દિવસ ચાલે ને, દઈ જઈશો ને પાછું. થોડુંક વિચારજો કીધું એ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કઈ કૃષ્ણ. કામ હોય તો કેજો. તમ તારે તબિયત પાણી કઈ ખરાબ થયા હોય તો હું આવીને કરી જઈશ કામ. તમારું ઓ તો નોકરીએ જાય ને. તીર તો મેં તાકાતવાળું લગાવ્યું છે, હવે નિશાન બરોબર પડે ને તો સારું કહેવાય. સોરી હો મમ્મી, આજે થોડું લેટ થઈ ગયું. હું એ જ પૂછું છું કે આજે કેમ મોડું થઈ ગયું તમને આવતા? હા, આવું કેમ બોલો છો મમ્મી? મારે તો ઘણી વખત લેટ થાય જ છે. થાય જ છે, પણ હમણાંનું કંઈક વધારે જ થાય છે તમને લેટ. એવું તો નથી ને કે બધા કામ તમારે કરવા પડે ઘરમાં એટલે તમે મોડા આવો છો? હા, શું બોલો છો મમ્મી તમે? કામ કરવા પડે? મને કામ કરવામાં શું પ્રોબ્લેમ હોય? હું બારે નોકરી કરીને આવું છું તો એ ઘરના કામ તો કરું જ છું ને. તો તમારે ઘરના કામ કરવાના રહે છે કેટલા? હું તો બધા કરી નાખું છું કામ બધા. કેટલા બધા તમે આવો છો ત્યારે રસોઈ થઈ ગઈ હોય છે ને હવે તો તમે મોડા આવો છો એટલે જે થોડા ઘણા વાસણો હોય કે બીજું કંઈ કામ હોય તો હું પતાવી રહું છું. તો તમારે રહ્યું શું કરવાનું? મમ્મી, મને લાગે છે કે તમે થાકી ગયા છો અને કંઈ વાંધો નહીં, કામ જે બી હશે ને હું કરી નાખીશ. અને કાલથી તમે કોઈ કામ ન કરતા, હું આવીને હંધાઈ કામ પતાવી દઈશ. હા, એટલે તમે મોડા આવો, તમે મોડી રસોઈ બનાવો એટલે હું જમું 10 વાગે અને પછી હું શું? હવે મારી છે ને ઉંમર થઈ એટલે મારી પેલી પાચન શક્તિ છે ને એટલી બધી સારી ન રહે કે હું બહુ મોડી જમું ને તો ચાલે. તો મમ્મી, આનું સોલ્યુશન તો હું કઈ રીતે કાઢું? મારે નોકરીનો ટાઈમ તો ભરવો જ પડે ને. અને હું ના પાડતી હોય કે મારે કંઈ કામ નથી કરવું
તો પ્રશ્ન અલગ છે, પણ અચાનક તમને આમ શું થઈ ગયું એ સમજાતું નથી. અચાનક નહીં, આ કેટલા દિવસથી હું જોઉં છું કે તમે મોડા આવો છો. ઓવરટાઈમ કરો છો તમે. ના મમ્મી, અને કેટલા ટાઈમથી ક્યાં આવું છું મોડી? ઘણી વખત થઈ જાય છે બસમાં ટાઈમ. તો તમને એમ લાગે છે કે હું જુઠ્ઠું બોલું છું? અરે આમાં જૂઠું બોલવાનું મેં ક્યાં કીધું? ચલો હશે, સોરી, હું કાલથી ધ્યાન રાખીશ. અને તમારે કંઈ કામની પણ જરૂર નથી કરવાની, હું કરી નાખીશ. પણ તમે વહેલા આવશો તો કરશો ને. તમે મોડા જાઓ તો તમે કામ કરવાના છો કેવી રીતે? અને મારો સ્વભાવ એવો છે કે મારાથી તો બેસી નહીં રહેવાય ભાઈ. મને છે ને બધું અકળામણ થયા કરે જોઈને. દેવાંગ પણ આવવાનો હોય, એને પણ ભૂખ લાગે કે નહીં? સાચું કહો છો તમે. હા, મારે જવામાં આજ બહુ મોડું થઈ ગયું છે. કાલથી હું ધ્યાન રાખીશ. સારું છે, ધ્યાન રાખશો તો. હા, મમ્મીને આમ અચાનક શું થઈ ગયું? આટલા દિવસ તો ક્યારેય એનું આવું વર્તન નથી હોતું. આજ પહેલી વાર મેં એનું આવું વર્તન જોયું. સારું, દેવાંગનો પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે મોડું થઈ ગયું છે. તું આમ તેમ પડ્યું. તારા આવી ગઈ તું? આજે બહુ લેટ થયું નહીં? હા, થોડું લેટ થઈ ગયું. હવે તમને પણ મારાથી શિકાયત હશે ને કે શું કામ લેટ થયું, ક્યાં હતી, હા અત્યાર સુધી કેમ ન આવી, ઘરમાં બધા કામ તમારે કરવા પડ્યા. મારી વાલી, તું કેવી વાત કરે છે? મને તારાથી કોઈ શિકાયત નથી. ઉલટાનું હું તો એમ કહું છું કે તું આજે બહુ લેટ આવી છે તો બહુ થાકી ગયો છે નહીં? ચલ બેસ અહીંયા શાંતિથી, આ બધો ભાર હળવો કરી નાખ. અને જો તને છે ને માથું દુખતું હોય ને તો અત્યારમાં ચાલ હું તને છે ને માલિશ કરી આપું. બેસો. હા, હું શું કહું? શું? આ મમ્મીને અચાનક શું થઈ ગયું છે? છોડ ને, મમ્મીની વાતની ચિંતા શું કામ કરે છે? એક તો તું ઓલરેડી થાકીને આવી છે અને ઉપરથી પાછું આવીને ઘરની ચિંતા. શું જોઉં છું? લે કેમ એવું તે વળી તમે શું જોયું? હા, તમે તમારી પત્નીનું માથું દબાવો છો? છી 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 છી. એટલે એમાં જી 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 એવી કોઈ વાત જ નથી ને. માથું દબાવું છું. તમે આમ અચાનક આ સમયે અહીંયા? હા, હું શું કામે આવી હતી ને એ તો આ તમારું દ્રશ્ય જોઈને હું તો ભૂલી જ ગઈ. અરે પણ તમે એટલા બધા ચોકી શું કામ રહ્યા છો? આ તો અમારે ડેઈલી છે. મતલબ કે ઓફિસેથી ઘરે આવે થાકી પાકી હોય તો હું સેવા ચાકરી કરું, એમાં શું? ડેઈલી? હા, તમારે રોજનું થયું? હરર, અમારા કુટુંબમાં કે અમારા દૂર સગામાં તો ક્યાંય એવું નથી જોયું. આ છે ને પેલા મારા માસી છે ને એનો દીકરો, એની પાટલા સાસુ, એને પાટલા સાસુ સાંભળ તો ખરી, એની પાટલા સાસુ, પછી એની દેરાણી છે ને, એની ભાભી, એની નણંદ છે ને નોકરી કરે ને, સવારથી સાંજ જાય પણ એનો ઘરવાળો સેવા ન કરે, આવીને બધું કામ કરે. બેન, કામ હું કરું છું અને બધાની અલગ અલગ મેન્ટાલિટી હોય. હું ના જ પાડું છું. હું ના જ પાડું કે તમારે કાંઈ મારી કેર કરવાની જરૂર નથી, હું ખુદને સંભાળી લઈશ. પણ નહીં, માનતા જ નથી ને. શું કામ કેર ના કરું? આખો દિવસ તું જઈને બહારનું ઓફિસનું બધું કામકાજ સંભાળે છે અને એમાંથી તું થાકી બાકી ઘરે આવે તો પછી તમને ખબર છે? જો મને યાદ આવ્યું, હા ઓલા બાજુવાળા ઓલા કાંતા માસી નથી? હા છે. એની દીકરાની વહુ મને કહેતી હતી એ કે આ ઓલા આપણે મનીષાબેન છે ને એનો દીકરો એ કે દેવાંગ, એ કે એની ઘરવાળીની તો કેવી સેવા કરે. પણ જો હું નથી માનતી હો, મેં કીધું એવું ના હોય. સારું કહેવાય ને, તમે એક સારું ઉદાહરણ જોયું અને એના વિશે તમે પણ ગામને વાત કરી શકો. આ ગામ શું વાત કરે છે, શું નથી કરતું, એનાથી અમને હસબન્ડ વાઈફને ક્યારેય કોઈ ફરક નથી પડતો. અરે તમારી ખરાબ વાતો થાય છે સોસાયટીમાં. લે એમાં ખરાબ શું કહેવાય? દેવાંગ, એક પત્ની જ્યારે પતિની સેવા કરતી હોય કે કેર કરતી હોય ને તો સમાજ એની વાહ કરે છે. પણ એક પતિ જો થોડુંક હસીને કે થોડુંક પ્રેમથી
પત્નીની સાથે બોલી પડલીએ ને સમૂહમાં તો સમાજથી જોવાતું નથી, એક સ્ત્રીથી પણ નથી જોવાતું, નહીં જલપાબેન? નાના તારા હા તો મને છે ને તારી ઉપર દયા આવે અને તારા માટે હું સારું વિચારું છું ને એટલા માટે કહું છું કે આ પાડોશી કેવી કેવી વાતો કરે છે. અને જો તું આ ઘરની છે ને વહુ છો, હા ઘરવાળા પાસે આટલું બધું કામ ના કરાવાય. તને ખબર છે આ લોકો તને કેવી નજરે જોવે છે. જલપાબેન, ગામના મોઢે ગયના ગયના? બાંધવા ન જવાય. બધાય કાંઈ વાંધો નહીં, મારે મોડું થાય છે. હા મને ઓલી વાત યાદ આવશે ને તો હું આવીશ પાછી કેવા. અત્યારે તો ભૂલાઈ ગયું મને. હા પણ ધ્યાન રાખજો, બહુ સેવા ન કરે, ગામના લોકો વાતું કરે. હા દરવાજો દેતા જાજો. એકચ્યુઅલી અહીંયા આવ્યા હતા શું કામ? મને તો એ વાત જ ના સમજણ પડી. પણ મને અંધુય સમજાઈ ગયું. આ નીચે હું જ્યારે આવી ને ત્યારે મમ્મીનું વર્તન આજે કંઈક અલગ જ હતું, પણ હવે મને બધું ક્લિયર થઈ ગયું કે મમ્મીની કાન બંબરણી નક્કી આ જલપાબેને જ કરી છે. કામને ખોટે ખોટી ચિંતા કરે છે. કહ્યું ને તને, આ બધા લોકો જેને જે બોલવું હોય ભલે બોલતા, આપણે કઈ ધ્યાન નહીં આપવાનું. હા તમે છે ને આવી જ રીતે મારી હરેક વાત ટાળી અને પોતાની વાત મનાવી લ્યો છો. હા જલપાબેન ખોટું નથી કહેતા, હે આવી રીતે તમે મારો પગ દબાવો, માથું દબાવો, સારું નથી લાગતું. અને મમ્મી જોશે તો એને શું લાગશે કે આ બાયડીનો ગુલામ થઈ ગયો. પાણી લઈને આવું તારા માટે. જો કંઈક સલાહ દઈએ ને તો સમજવાનું જ નહીં, ટાળી જ દેશે. સારું, પાણીની સાથે ચાય લેતા આવજો. સેવા જ કરવી છે તો સરખી કરજો. તું કાઢે તમે કારણો કોઈ પાસું થઈ ગયું છે. કોઈ પાછું નથી થયું. તો હું થયો ચૂનો કંઈક સમજાય એવું બોલો ને. હા તો ચૂનો તમાકુ ને પાનમાં નાખીને ખાય. એ લાગી ગયો. હાય કોને લગાવ્યું? તારો 9 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો. લાખ રૂપિયાનો. કેવી રીતે લગાવ્યું? લાખ રૂપિયા ગુંદરથી કે શેનાથી? અરે મારે લાખ રૂપિયાની નુકસાની ગઈ મારા ધંધામાં. ધંધો? તમે કયો ધંધો કરો છો? એ મારે ધંધો હોય એ બધા એ તને ન ખબર પડે એમાં. મને બધી ખબર છે. હા તમે શેનો ધંધો કરો છો, તમે લાખ રૂપિયા શેમાં હારી ગયા, મને હંધીએ ખબર છે. આ છે ને જુગારમાં, દારૂમાં. ના પાડતી હતી કે આ જુગાર હારો નથી, મૂકી દ્યો. ના જુગાર રમીએ ને તો આપણે ભાડાના મકાનમાં રહીએ ને, બંગલો થઈ જાય, ઘરમાં નવી નવી વસ્તુ આવે. એ જુગારમાં બંગલા નો થાય. આ બંગલા હોય એ વેચાઈ જાય ઈ તો ઠીક, આ નાનું એવું ઝૂંપડું હોય ને ઈ વેચાઈ જાય. લાખ રૂપિયાનો લેણો થઈ ગયો જુગારમાં. હવે કોણ ભરશે? ભલે થઈ ગયું, હવે શું કરશું? કરો તમારે જે કરવું હોય એ. મેં નહોતું કીધું કે જુગાર રમવા જાઓ. આવું હું કરતો વળે મને કઈક રસ્તો બતાય ને. મારા પાસે કોઈ રસ્તો નથી. આવું કઈ મને વળે કહેતી હતી હું કે મને નોકરી કરવા દ્યો, આ તમે દારૂ મૂકી દ્યો, સારું કામ કરતા શીખી જાઓ. નહીં, મારી વાત જ ન માન્યા. હવે છે ને લેણું તમે ભરો, જે કાંઈ હોય ને તમે કરો, મને નો કહેતા. હું ક્યાંથી ભરી છો? હા તું મને કઈ રસ્તો નહીં બતાય ને તો હું આત્મહત્યા કરી લઈશ. કરી લ્યો, જે કરવું એ કરી. હું મરી જાવ તો કાંઈ નહીં ફેર પડે. નહીં પડે. એ બાપા મને તો કેવી બાયડી મળી છે. આ ઘરવાળો મરી જાય તો કઈ ફેર નહીં પડે. મમ્મી
વધારો જા. નહીં જય શ્રી કૃષ્ણ કહેવાનું, નહીં બીજું કંઈ પૂછવાનું કે તમારી તબિયત કેમ છે, કાંઈ જ નહીં. નીકળી પડે આપણે બસ. મમ્મી મને એમ કે તમે નીચે છો એટલે હું નીચેથી ને બહાર જવાની હોય ને. આટલી મોટી તમને દેખાય નહીં? તમારી સામે આવીને ઊભી રહીને તો પણ તમે કીધું જય શ્રી કૃષ્ણ મમ્મી, હું જાઉં છું, હું જાઉં કે નહીં જાઉં, કેટલા વાગે આવીશ, એવું કંઈ જ નહીં આવે. પણ મને બોલવા દેશો તો હું બોલીશ ને. તમે તો આવતા વેત જ સીધા ચાલુ થઈ ગયા. લાગે છે એવું કે તમને પણ જલપાબેનના તીર લાગેલા છે. જલપાબેનની ક્યાં વાત કરે છે? આખું ગામ કહે છે મને. હું આખા ગામની વાત સાંભળું છું. તમે તો નીકળી જાઓ જ સવારે, દેવાંગ પણ નીકળી જાય છે સવારે. રહ્યું કોણ ઘરની અંદર? હું જ રહીને. બધા મને જ કહે છે. મમ્મી હા બધા કહેશે અને તમે માની લેશો. અત્યાર સુધી તો તમને કંઈ પ્રોબ્લેમ નહોતો પણ હવે જ કેમ તમને આ બધા પ્રોબ્લેમ્સ થાય છે? કારણ કે આ બધા આવી આવીને મને કહે છે. હવે મારે છે ને એમ સાંભળવું નથી મારે આ બધી વસ્તુઓ તમારી. મમ્મી જો મારું માનો ને તો ગામના લોકો કેવા આવે ને તો એના મોઢે ગયણા બાંધવા ન જઈ શકીએ. પણ હા એને સાચો જવાબ આપીએ ને તો એના મોઢા તો બંધ કરાવી જ શકીએ. અને આપણા ઘરની અંદર કંઈ પ્રોબ્લેમ થશે કે આપણા ઘરની અંદર જો મુઠ્ઠી ઘઉં પણ કોઈ નાખવા આવશે ને તો એ ગામનાની વાત મનાય. જે લોકોને આપણી સાથે કંઈ લેવા દેવા જ નથી, જ્યારે કોઈ આપણા દુઃખની અંદર ભાગ લેવાનું જ નથી, તો એવા ગામનાની વાત સાંભળીને આપણે આપણા ઘરનું શું કામ બગાડવું જોઈએ? બોલી લીધું તમે, મેં સાંભળી લીધું. હા હવે મારે છે ને આ બધું બહુ સાંભળવું નથી. બહારનાનું તો હું સાંભળું જ છું. અને હવે તમે આ અહીંયા ઊભા ઊભા મને ભાષણ આપો છો ને તે મારાથી નહીં સંભળાય હવે. સારું પણ મારે લેટ થાય છે, હું નીકળું છું. જતી વખતે જ તમને લેટ થાય છે, આવતી વખતે તો તમને નથી થતું? આવતી વખતે તમે મોડા આવો છો ત્યારે કંઈ થાય છે તમને? સારું મમ્મી હું ટ્રાય કરીશ કે આજે વહેલી આવી જાઉં અને ઘરના કામ તમે ન કરતા હું કરી નાખીશ. જો કે કચરા પોતા ને એવું તો બધું મેં કરી જ નાખ્યું છે, ખાલી રસોઈ જ છે બાકી. તમારો ઘણો ઘણો ઉપકાર હા મારા પર. કચરા પોતાને કરીને જાઓ છો. હવે સાંજે તો મારે કરવું જ પડશે પાછું, બરાબર? શાક લેવા જાઓ, દહીં લેવા જાઓ, દૂધ લેવા જાઓ, બધું કરો આપણે. હું આવતે વખતે છાશ, દૂધ, દહીં, શાક કે ઘરની કોઈ પણ વસ્તુ હશે ને મને ખાલી મેસેજ કરી દેજો. જે ઘટે છે બધું લેતી આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા નીકળી ગયા. ચાલો હવે તમે રહ્યા છો એકલા ઘરમાં, લાગો તમે કામ પર. બીજું તો શું? હે પાણીના મૂળની વણા રે કનૈયા મૂળની વણા રે તમે લાગો વાલા 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 હે તમે લાગો વાલા રે કનૈયા મૂળની વણા રે. અરે દેવાંગભાઈ, હા આ શું કરો છો? ઘરનું કામકાજ પતાવું છું, રસોઈ કરું છું. અરે વાહ, હા તો મને પહેલી વાર ખબર પડી કે આ રસોઈનું કામ પણ તમે કરો છો. કેમ આપણે ના કરી શકીએ રસોઈનું કામ? ના એમ આવડતું હોય તો કરાય, એમાં વાંધો નથી. અરે આવડતું હોય તો કરાય નહીં. હું તો રોજ કરું છું આ બધું કામકાજ. કારણ કે તમને ખ્યાલ જ હશે કે મારી પત્ની એને ઓફિસના કામકાજ અર્થે આખો દિવસ બહાર રહે છે, તો એ ઓફિસનું કામ સંભાળે છે અને હું મારાથી બનતું આ ઘરનું કામકાજ. હા સારું છે, આ મારી ઘરવાળી નોકરી નથી કરતી, નકર મારે આ સાંજે આવીને બધું પાછું રસોઈ બસોઈ નાન તેને બધું કરવું પડે. સારા વિચારો છે તમારા, આઈ લાઈક ઇટ. ગમ્યું મને. એટલે આઈ હું મતલબ કે તમે જે વિચાર કર્યો એના ઉપર હું જરૂરથી વિચાર કરીશ પછી. બોલો કઈ કામકાજ હતું કે પછી? હા એમ દેવાંગભાઈ, હું તમારી પાસે કામથી જ આવ્યો છું. હવે બોલો. એટલે મને એમ થાય છે હું આ કયા મોઢે વાત કરું. કયા મોઢે શું? આજ મોઢે વાત કરો. બોલો બોલો, શું કેવું છે? જો દેવાંગભાઈ, હું આ સાતમ આઠમ ગઈ ને હમણાં, તો થોડાક રૂપિયા હારી ગયો હતો. એટલે કે રમવા બેઠા હતા અમે બધા ભાઈબંધ દોસ્તારો, તો એમાં લાખ રૂપિયા જેવું હારી ગયું, એટલે થોડુંક લેણું થઈ ગયું છે. એટલે લાખ રૂપિયા થોડી રકમ કહેવાતી હશે તમારા માટે. આઈ નો, ભાડાના ઘરમાં રહો છો અને લાખ રૂપિયાનું દેવું કર્યા પછી પણ તમારામાં આટલી હિંમત છે કે
આ દેવાને નાનીકડી અમસ્તી રકમ કહી શકો. એટલે શું? થઈ શકે તો થોડી મદદ માગવા આવ્યો છું તમારી પાસે. મદદ? હું આપી દઈશ તમને, પાછા આપી દઈશ આ એક જ મહિનામાં. હું ઓળખું છું ને તમને બહુ સારી રીતે. આ સોસાયટીમાં ઘણા બધા લોકો પાસેથી ઘણા બધા રૂપિયા લીધા છે અને ઓનેસ્ટલી તમે બધાને રૂપિયા પાછા આપવાનો વાયદો પણ આપ્યો છે. અને તમારું મુખ્ય કામકાજ શું છે એ આ સોસાયટીમાં રહેવા આવ્યા પછીના 10-15 દિવસ થયા અને પછી સોસાયટીવાળા લોકોએ જ અમને કહ્યું. એટલે મને તો ખ્યાલ જ છે કે તમે રૂપિયા આપી જ દેશો, પણ સોરી, એકચ્યુઅલી મારી પાસે હમણાં કોઈ બચતના રૂપિયા જ નથી. એટલે દેવાંગભાઈ, આ એક પાડોશી થઈને પાડોશી ધર્મ નહીં નિભાવો. હા, જુઓ, મને હેલ્પ નહીં કરો. ખોટું નહીં લગાવતા, હું તમને મદદ કરત જ. પણ શું છે કે મારી પાસે જે બચતના રૂપિયા પડ્યા હતા એ મકાનના હપ્તામાં જતા રહે છે. હવે બીજા કોઈ રૂપિયા તો અત્યારે મારી પાસે છે નહીં. પણ આ મારી પત્ની નોકરી કરે છે અને એની પાસે નોકરીના આવેલા રૂપિયામાંથી બચતના રૂપિયા જરૂરથી હશે, પણ એ હું તમને નહીં આપી શકું. એ રૂપિયા જોઈતા હોય તો એ રૂપિયા મારી પત્ની તમને આપશે અને મારી પત્ની સાથે તમે વાત નહીં કરી શકો. એટલે ડાયરેક્ટલી કહું તો તમને રૂપિયા નહીં મળે. અરે દેવાંગભાઈ, જુઓ તમે આમ ન કરો. આમ જો, કસમથી હું તમને પાછા આપી દઈશ. મેં કહ્યું ને તમને કે મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ વાંધો એ છે કે રૂપિયા નથી મારી પાસે. અને આમ પણ આ તમારા પત્ની શ્રી અવારનવાર આવે છે અમારી ઘરે, આવીને તમારા ઘરનો બધો જ માહોલ કહેતા રહે છે. અને ખાસ જે આ સિચ્યુએશન જોઈએ એના ઉપર તો એમની પાસે બહુ મોટું ભાષણ છે. મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે મને પણ એમ થયું હતું કે ખરેખર આટલું ગજબનું નોલેજ છે તો પછી આમને સ્પીકર બનવું જોઈતું હતું. અને એ પણ જેવા તેવા નહીં, મોટિવેશન. મતલબ મારી જેવા પુરુષોને સુધારી શકે એટલી તો ક્ષમતા છે જ એમનામાં. તમારે રજા લેવી હોય તો લઈ શકો. આ શું છે હવે? આ હું હોગ્યા મોઢા કરીને બેઠા? તો હસવા જેવું કાંઈ રહેવા દીધું છે? રહેવા તો તે નથી દીધું. આ બાજુવાળા દેવાંગભાઈ ત્યાં ગઈ હતી કે નહીં તું? ઉભા રહ્યો 1 મિનિટ. રહેવા મેં નથી દીધું. હા, જુગારમાં હારો તમે. હા, દારૂ ઢીચીને એમાં રૂપિયાનું પાણી કરો છો અને બધું મારી ઉપર ઢોળો છો. તારે આ બાજુવાળા દેવાંગભાઈના ઘરે જઈ અને એની વહુ ને એની હાહુ ને એના બા ને બધાને તે કેમ ઝઘડા કરાવ્યા? મેં શું કરેવા? આ મારી માથે શું કામ ઢોળો છો? હા, એને તમને કોકે કીધું હશે એટલે તમે વાત માની લીધી. હું વાત માની લીધી? આ મારે પૈસાની જરૂર હતી, તું દેવાંગભાઈ પાસે પૈસા માગવા ગયો. હવે ન્યા ગયો તો મને ખબર પડી કે આ તું તો અહીંયા બધું વાવાઝોડું ઊભું કરીને આવી છો. એણે મને પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી. જ્યાં હોય ને ત્યાં રૂપિયા માગવા ધોયડું ન જવાય. આ તે છે ને, આ તારા જે આ સડામણી વાળા જે તારા સ્વભાવ છે ને એને સુધાર. આ આપણે પેલા પ્રભુ દર્શનમાં રહેતા હતા, ન્યાય તે બધા યારે પથારી ફેરવી નાખી આજુબાજુ વાળા યારે બધી. હવે અહીંયા આવ્યા તો અહીંયા ઈ જ કરવાનું છે. ઘરવાળા સુધરેલા હોય ને તો ઘરવાળી સુધરેલી હોય. પેલા તમે સુધરો પછી મને સલાહ આપજો. પોતે હું કરે છે એ નથી જોતા અને મારી પંચાયત કરે છે. અને જો અહીંયા આપણા જે મકાન માલિક છે ને એની પાસેથી મેં પૈસા ઉધાર લીધેલા છે. હવે જો એને પૈસા નહીં આપીએ તો મકાન ખાલી કરવું પડશે. ગોતો જ્યાં ગોતું હોય ત્યાં. હું તો કાંઈ નવરી નથી. આ માન કરીને એક મકાન આ મેં ગોઈતું હતું ભાડે. ન્યાય પૈસા લઈને બેઠા. હવે નહીં અપાય એટલે ઓલો ખાલી જ કરાવે ને. ડિપોઝિટ તો બધી જાહે જ તે. હવે 1 રૂપિયો આપણા હાથમાં નહીં આવે, ઉલટાને આપણે દેવાના થાય છે ને 25,000. તો મને હું કયો છો? જાવ હવે કમાવા વળગો. અરે પણ હું એમ કહું છું કે દેવાંગભાઈના ઘરમાં તારે ઝઘડા કરાવવાની ક્યાં જરૂર હતી? પણ મેં કાંઈ ઝઘડા નથી કરાવ્યા. હવે હું એની વહુ નોકરી કરે છે અને બિચારા ઓલા માસીથી કામ નહોતું થતું. મેં ખાલી 2 શબ્દ કીધા કે તમારી વહુ નોકરી કરે છે, તમારાથી કામ નથી થતું, તો વહુને કહેવાય કે નોકરી ન કરે. એમાં મેં એવું ખોટું કીધું? અરે પણ એના ઘરમાં એ હુજી કરે, એ ડોશીમાં થાકી જતા હોય કે ડોશીમાંથી કામ ન થતું હોય, એનો પ્રશ્ન છે. એ તારે બધું સડાવવાની ક્યાં જરૂર હતી?
જો આ દેવાંગભાઈને છે ને પૈસા તમને નો દેવા હોય ને એટલે તમને થોડાક બે શબ્દ વધારે કીધા હોય કે મારી ભાભી આવીને આમ કહી ગઈ. આ તે ત્યાં જઈને કઈ કર્યું ન હોત ને તો ઓલો દેવાંગ મને પૈસા દેત અને દેત જ. હા બધેથી ને પૈસા માગી માગીને ઘર રોડવું છે અને આ દેણા ભરવા છે, કમાવું તો નથી. આ બીજાની આશા ઉપર કેટલીક જિંદગી કાઢશો? જ્યાં હોય ત્યાં ભિખારીની જેમ રૂપિયા માંગ્યા રાખે. હું છે ને કમાવા જાવ જ છું. હા આ રૂપિયા લાવું છું ને એ તારો ખર્ચો જ એવડો છે. તું મારો ખર્ચો કહું છું, કાલે મેં લાલ કલરની સાડી પહેરી હતી ને ઈ ઓલા બાજુવાળાએ આપી હતી મને. હા માગી માગીને છે ને જે લોકોને ગમતી ન હોય ને ઈ જૂની હાડીઓ મને દે છે. આ છે ઈ જ પહેરી છે આ ઓલા ગંગામાની એના દીકરાની વહુ. આ ગંગામાન દીકરાને બહુ આવી હારી હાડી કાઢ નાખી. કાઢી જ નાખે ને. હા, હું ક્યાં જાઉં? હા મારે પહેરવી પડે કારણ કે મારો ઘરવાળો મને લઈ નથી દેતો. કોણ છે તાર? એટલે હાશિમ કેમ નથી લઈ દેતો? હમણાં જ લીધી હતી આપણે હજી. ભૂલી ગઈ રવિવારીમાં ગયા હતા. જૂની હાડી 20 રૂપિયાની મળે છે રવિવારીમાં. ખોટું બોલમાં આવતું 20 રૂપિયા નથી લીધી, 45 ની લીધી હતી. બહુ કરી 45 રૂપિયાની હતી, 4,500 રૂપિયાની નહોતી. સારું હવે એ બધું મારે કાંઈ જોવું નથી. હવે એ જે થવાનું હતું બધું થઈ ગયું છે. હવે તું છે ને ગમે ત્યાં જા, મને પૈસા લઈ દે. પણ હું ક્યાંથી પૈસા લેવા જાઉં? કોણ આપે આટલા બધા પૈસા? એ મારે નથી જોવાનું. તે દેવાંગના ઘરે જઈને બધાને ચડાવ્યા છે ને પૈસા મને દેવાંગે નથી આપ્યા, બરોબર? હવે એ પ્રશ્ન તારો છે. હવે તારે જે કરવું એ કર, મારે પૈસા જોઈ. માણસ છે કે જનાવર છે? જુગારમાં પોતે પૈસા હારે ને માગવા મારે જવાના એના દેણા ભરવા હાટુ. મારી તો જિંદગી છે ને પથારી ફરી ગઈ છે મારી જિંદગીની. અરે વાહ, મારો દીકરો તો હવે રસોઈ કરતો થઈ ગયો ને. કે હા કરી નાખી મેં રસોઈ, અને કિચન પરનું જે કંઈ પણ કામકાજ હતું ને એ બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. હું જોઈને જ આવી હમણાં બધી વસ્તુઓ. વેરી ગુડ, હા વેરી ગુડ. થેન્ક યુ. અરે શું થેન્ક યુ કરે છે? ખબર નથી પડતી તને? શું રસોઈ કરવા માંડ્યો? કાલ ઉઠીને હવે બીજા કામ બી કરવા માંડશે ને તું? મને સમજાતું નથી કે તમે આ જે કે પણ બોલી રહ્યા છો એ શું કામ બોલી રહ્યા છો. પણ હા, ખ્યાલ જરૂરથી છે કે આ બધું જ કોની ચડામણીમાં આવીને બોલી રહ્યા છો. હું કઈ નાની કેટલી છું કે કોઈના ચડામણીમાં આવી જા? મને દેખાતું નથી બધું? લાગે છે કે તમે એક નાનકડા બાળક કરતાંય વધારે નાના છો. આજે બાજુમાંથી પેલા જલ્પાબેન આવે છે ને, હું જાણું છું. હા, જે કંઈ પણ વિચારો છે ને એ વિચારો તમારા નથી. એ બધા વિચારો એ બાજુવાળા જલ્પાબેનના જ છે. એટલે કોઈની ચડામણીમાં આવીને આપણા ઘરમાં જે સારું થઈ રહ્યું છે એ વાત છોડી અને આ જે ખરાબ વિચારો તમે લાવી રહ્યા છો ને એ છોડી દો. અને તને ખબર છે હમણાંની આ ધારા કેટલી મોડી આવે છે? તે એ આવવાની રીત છે એની એટલા મોડા? દિવાળીનો મહિનો ચાલે છે, પછી વેકેશન પડવાનું છે, એટલા માટે એની ઓફિસમાં ઓવર ટાઈમ કરાવી રહ્યા છે. આઈ નો, મને બધી વાતની ખબર છે. પણ બા, આજે જલ્પાબેન તમને રોજે રોજ શિખામણ આપવા આવે છે ને, ક્યારે એના ઘરમાં જઈને ડોક્યું કર્યું છે કે એના ઘરની શું હાલત છે અને કેવી રીતના એ લોકો જીવન જીવી રહ્યા છે? હું તમને ના નથી પાડતો કે કોઈની શિખામણ ના માનવી જોઈએ, પણ સામેવાળો વ્યક્તિ જો શિખામણ આપવાને યોગ્ય હોય ને તો એની શિખામણ મને. હવે સામેવાળાની કોઈ લાયકાત જ નથી અને આપણે એને જે કંઈ પણ વાત કરી એ વાતને સાચી માની આપણો આટલો સુખી સંસાર ચાલી રહ્યો છે એમાં આગ ચાપવાનું કામ કરીએ તો બા, આજે આગમાંથી ભડકો થશે ને તો તિખારા આપણને જ ઉઠશે, બીજા કોઈને નહીં. કેમ? શું થયું એના ઘરમાં? બધું બરાબર તો છે એના ઘરમાં? એનો હસબન્ડ દારૂડિયો છે, જુગાર રમીને ઘરમાં આવે છે. આ ઘરમાં કોઈ વસ્તુ બરાબર રીતે ચાલતી નથી. આજે જ આવ્યો હતો મારી પાસે, હમણાં જ આવીને કહેતો હતો કે 1 લાખ રૂપિયા જુગારમાં હારી ગયો છે, પૈસા નથી એની પાસે. 1 લાખ રૂપિયા? હા, એટલે મેં તો એને સાફ શબ્દોમાં કહ્યું કે ભાઈ હું તો મારી બૈરીનો ગુલામ છું. મારી પત્ની ઘરમાં કમાણી કરીને લાવે છે અને એ પૈસાથી મારું ઘર સલામત રીતે ચાલે છે, એટલે મારી પત્નીની પરવાનગી વગર હું તને 1 પણ રૂપિયો નહીં આપી શકું. વિચાર કરો બા, કેટલી પ્રેક્ટિકલ વાત છે ને. જે વ્યક્તિ તમને રોજ ચડાવવા આવે છે, આજે એ વ્યક્તિને પૈસાની જરૂરિયાત છે અને
એ વ્યક્તિ આપણા ઘરમાં આવીને એવી જગ્યાએથી રૂપિયા માગે છે કે જ્યાંથી માગવાનો કોઈ નિસ્બત નથી કે કોઈ હક રહેતો નથી, પણ છતાંય એ અહીંયા આવ્યા હતા. હવે તમે કહો, મારી પત્ની કામ કરીને ઘરમાં આવે છે તો 2 રૂપિયાની બચત થાય છે. કોની થાય છે? મારી થાય છે, તમારી થાય છે કે મારી પત્નીની થાય છે? રૂપિયા તો ઘરમાં જ રહે છે ને. અને આમ પણ થોડા ઘણા કદાચ એના માટે થઈને કામકાજ પતાવું છું તો એમાં પણ સારું જ કરું છું ને બા. કંઈ ખરાબ કામ તો કરતો નથી ને. એ લોકો હસબન્ડ વાઈફ જેવી રીતના રહે છે એવી તો અમારી કોઈની વિચારસરણી નથી ને ઘરમાં. તો જે સારું છે એને સારી રીતે જોવાનો પ્રયત્ન કરો. ખોટા જે આ તમારા મનના વહેમ છે ને એને દૂર કરો તો સારું રહેશે. ચાલો હવે રસોઈ તૈયાર છે, પાણા ભરવાની તૈયારી કરું છું. આવો સાથે બેસીને જમી લે. વાત તો દેવાંગની સાચી છે. જો ધારા કમાતી ન હોત તો અમારા ઘરમાં પણ આ બધી તકલીફ તો આવી જ શકતે. હવેથી હું ધારાને કંઈ નહીં કહું. 2 કામ વધારે હું કરી લઈશ, પણ હું ધારાને નહીં કહું. લો ફરી પાછું એનું એ સૂર્યવંશમ. હા, આવી ગઈ બેટા? બહુ થાકી ગઈ હશે નહીં તું આજે? એટલે મેજિક, જાદુ, એને વિચાર આવતો હશે કે આટલું આમ કેવી રીતના તમે બોલી શકો અને આવા સરસ મજાના તમારા શબ્દો એમ. ઠીક છે, હવે થઈ જાય એવું ક્યારેક મારાથી. કંઈ વાંધો નહીં, મને કંઈ ખોટું નથી લાગ્યું. વડીલ છો, ક્યારેક બોલાઈ જાય. હા, કામ કરીને થાકી ગયા હો ને. હું શું કહું છું? શું? હા, આજે મારો પગાર આવેલો છે તો તમે તમારા જ ખાતામાં જમા કરી આવજો. અને જો બાને જોતા હોય તો અરે ના ના બેટા, બાને આપી દે. ના મને નથી જોઈતા. તમે તમારી રીતે ઘર ચલાવો, બધું તમે જ કરો. હવે મને રિટાયર્ડ કરી દો. પણ બા, હા, બધું કામ મેં કરી દીધું છે બધું કામ. અરે મેં ક્યાં દેવાંગે કર્યું છે બધું કામ. સાથે મળીને કર્યું અમે. હા, આજે રસોઈ છે ને દેવાંગે બનાવી છે. ચાખીને કહેજો કેવી બની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો બેસો. બેસો, બેસાય. વાંધો નહીં. હા, પાણી લાવું? ના ના, પીને આવ્યા હશે. બાજુમાં જ રહું છું ને, પાણી પીને જઈ. આજે કેમ આટલો અવાજ આમ તમારો એકદમ આમ ધીમો થઈ ગયો? આજે આમ મોટેથી નથી બોલવું તમારે કંઈ? અને આજે કેમ હાથમાં કંઈ લીધા વગર આવ્યા? કંઈ જોઈતું નથી તમને અમારા ઘરેથી? ખાસ એક વાત, તમને આમ દ્રશ્ય જોઈને જે નવાઈ પામવાની આદત છે તો ફરી પાછું એવું કંઈ અચરજ નથી થતું તમને? કંઈ પ્રોબ્લેમ છે તમને? લાગે તો છે તમારા મોઢું જોઈને કે કંઈક થયું છે. શું થયું છે જલપાબેન? જો પાડોશી છે ને એ જ સાચો સગો હોય છે. તમારા કાંઈ પ્રોબ્લેમ હોય તો કહી શકો છો. એને પ્રોબ્લેમ છે એટલે તો આવી છું. જણાવો, મારી પત્નીને એ વિશે ખ્યાલ નથી. અમને તો ખબર જ છે. ના, હમણાં કંઈ કામ મને કેવું હોત ને, કંઈ ચડાવવું હોત ને તો અવાજ કેટલો મોટો નીકળતે ને એમનો. હમણાં કેટલો એકદમ ધીમેથી બોલે છે. બોલો ને, શું થયું? અમારે પૈસાની જરૂર હતી, થોડાક ઓછીતા પૈસા આપો ને. એમાં શું થઈ ગયું? મારો પગાર આજે જ. પૂછ તો ખરા પેલા કે કેટલા રૂપિયા જોઈએ છે, શું કામ જોઈએ છે, અને તાત્કાલિક એવી તે વળી કેવી પરિસ્થિતિ આવી કે તમારે આવી રીતે માંગવા આવવું પડ્યું? પૂછ. પણ સાચો સગો છે ને પાડોશી જ હોય, અને પાડોશીને કામ આવે તો શું કામનું? અને આપણે શું કામ પૂછવું જોઈએ? હે, પૂછ તો ખરા. જે બી હશે નહીં કહેવા જેવું હોય ત્યારે જ તો જલપાબેન નહીં કહેતા હોય ને. ના, પૈસા જોઈતા હોય તો એનું કારણ પણ બતાવવું પડે ને. શું કારણ છે? કહી દઉં છું. હા, અમારે 2 લાખનું દેણું છે. એ બે? ભરવા માટે. 1 લાખ રૂપિયા વધારી નાખ્યા? ના ના, ના, એટલે 1 લાખનું દેવું છે. મને તમારા હસબન્ડ આજે સવારે આવીને જ મળ્યા હતા. હા મને ખબર છે, પણ એમાં એવું છે કે અમે મકાન માલિક પાસેથી ઉછીતા લીધા છે. એની પાસેથી ₹1 લાખ લીધા છે, અને જો અમે એને આપી નહીં શકીએ ને ટાઈમસર તો અમે તો ભાડે રહીએ છીએ, તો તમને ખબર જ છે ને, તો અમને મકાન ખાલી કરાવશે. અને ડિપોઝિટ ભરી છે
એ પણ જાશે. એટલે તમારી પાસેથી 2 લાખ રૂપિયા લઈ લઈને તો લાખ એને આપી દઈએ અને લાખ જે અમારે દેણું છે ત્યાં ભરી દઈએ. એટલે 2 લાખ તો એવી રીતે બોલે છે કે જાણે એમ 20,000 આપવાના હોય એમ. જો અમે તમને એક રૂપિયો છે ને ગણીને આપી દેશું. ઘણાને તમે આપ્યા છે આખી સોસાયટીમાં ઘણા લોકોની પાસેથી 5,000 10,000 25,000 20,000 તમે લીધા હતા એ તો બધા તમે પરત આપી જ દીધા છે એટલે આ 2 લાખ રૂપિયા તો તમે આમ ચપટી વગાડતા અમને પાછા આપી દેશો નહીં? દેવા હા સંભળાવવું ન જોઈએ હે કોઈ એની મદદ નહીં કરે તો એ લોકો ક્યારેય આ પ્રોબ્લેમમાંથી બહાર નહીં આવી શકે. કઈ વાતની મદદ કરવી છે તારે? એમનો હસબન્ડ કોઈ જગ્યાએ પૈસાને આમ ભૂલીને નથી આપ્યો કે મહેનતના રૂપિયા નથી ગયા, જુગારમાં હાર્યો છે અને રોજે રોજ દારૂ પીને આવે છે ઘરમાં. જાણે છે આ હકીકતને તું? હા તારાબેન, આ દેવાંગભાઈની વાત સાચી છે કે મારા પતિ જુગારમાં હાર્યા છે, પણ શું કરું, જો અમે દેણું નહીં ભરીએ ને તો એ લોકો ઘરે આવીને મારા પતિને માર મારશે. હું તમે દુઃખી થાવ છો. તમારી પાસે તો કેટલો સરસ મજાનો ગુણ છે. હા તમારે રોજે રોજ 4-5 મકાન ગોતવાના, એમની ઘરે જવાનું અને જઈને હસબન્ડ વાઈફ શું કરે છે, કેવી રીતે રહે છે અને કેવી રીતના ઝઘડો કરાવી શકાય આવા પોઈન્ટનો તો તમારી પાસે આમ મારો પડ્યો છે. અરે જેના ઉપર તીર ચલાવવું હોય ચલાવો તમારે, ઠોકમ ઠોક કરો. હા મેળા મારો, કંઈ વાંધો નહીં. મેં બહુ માસીને કહી દીધું છે, પણ જો એ મારી બહુ મોટી ભૂલ હતી. મેં નો કહેવાનું કીધું છે અને એના બદલ હું માફી પણ માગું છું. જલપાબેન જાગી અહીંયાથી સવાર તમે માફી માગો છો અને તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને એ જ બહુ મોટું છે. આના કરતાં જો તમે પણ ક્યાંક બહાર જઈને નોકરી કરી હોત ને તો આજ તમારા આ દિવસો ન આવત. તમારા પતિ જ્યારે ભાન ભૂલી ગયા હતા ત્યારે તમારે બીજાના ઘરમાં જઈને ખોદણી કરવા કરતા જો એને મદદ કરી હોય, એને સાચા રસ્તે વાળવાની કોશિશ કરી હોત ને તો આજ તમારો આ દિવસ ન આવત. અને તમે એ કેમ ભૂલી ગયા કે એક સ્ત્રી જ્યારે બહાર કમાવા જાય છે, એ સાથે ઘર સંભાળે છે, એનો સંસાર સંભાળે છે, ત્યારે કેટલાય પ્રોબ્લેમને ફેસ કરવા પડે છે. તારી વાત સાચી છે તારા, હું સમજી ના શકી. હું મારા પતિને કહીને થાકી હતી કે મને ક્યાંક કામ કરવા દો, પણ નહીં, મને ઘસીને ના પાડી દેતા હતા. અને તું નોકરી કરતી હતી એટલે મને ઈર્ષા થતી હતી કે તું નોકરી કરે છે એટલે હું માસીને ચડાવતી હતી. પણ જો બે હવે મને હંધુય સમજાઈ ગયું છે. હા એક સ્ત્રી થઈને એક સ્ત્રીને ન સમજી શકે તો આ દુનિયામાં થઈ રહ્યું ને. આ વાત પહેલા સમજવાની જરૂર હતી. પોતાના ઘરમાં છાપરું નથી ને તો જે છાપરું નથી ને એના માટે પહેલા ચિંતા કરવાની જરૂર હતી. પણ નહીં, તમને તો હંમેશા સામેવાળાનો બંગલો જ દેખાણો અને એના તરફ જ આંગળી કરીને હંમેશા એ બંગલો કેવી રીતે એના હાથમાંથી છટકે ને આવો જ વિચાર કર્યો છે. અને એવું જ થયું ને, તમે જે લોકોની સાથે કરાવવા માંગતા હતા એની સજા અત્યારે ભોગવી રહ્યા છો. મને ધારા નોકરી કરતી હતી એનાથી કોઈ વાંધો નહોતો, પણ વાંધો મને એક જ વાત નહોતો કે મારા ઘરવાળા મને કંઈ કામ નહોતા કરવા દેતા, એટલા માટે. જલપાબેન, હરેક સ્ત્રી છે ને કામ કરવા જ માંગતી હોય, પણ જો ઘરમાં પુરુષો ના પાડતા હોય ને તો કંઈક તો કારણ હોય ને. આ બહાર જઈને ઘણી વખત કેટલાય પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય. એ શાયદ ભાઈને ખબર હશે અને ભાઈ જો અવળી રસ્તે હતા તો સ્વાભાવિક છે કે તમને બહાર ન જ નીકળવા દે. કેમ કે જો તમે બહાર જઈને કામ કરશો તો શાયદ એમનું બધું જતું પડશે. છોડો ને, અમે લોકો તમને મદદ કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી, પણ છતાંય એક પાડોશી હોવાના નાતે તમને એટલું વચન જરૂરથી આપું છું કે જો કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવીને તમને ડરાવવાની કે ધમકાવવાની કોશિશ કરશે તો હું ઘરે જ હોઈશ. કદાચ તમને બચાવવા માટે સોસાયટી વતી 2 શબ્દ બોલવા પડે તો આવીને બોલીશ અને તમને કંઈ નહીં થવા દવા ખાતરી જરૂરથી આપું છું. સોરી, મને પૈસાની ખાસ જરૂર છે. હું પારખા કામ કરીને તમને હું ચોકવી દઈશ, હું બધા પૈસા આપી દઈશ. 100 વાતની એક વાત, પૈસા નથી આપવાના એટલે નથી આપવાના.
હવે તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. મમ્મી દેવાંગ, આ ટાઈમે આપણે જ એમને કામ નહીં આવીએ તો સમજો ને. આમના ચરિત્રને બહુ સારી રીતે જાણું છું, એટલા માટે કહ્યું આ બધું કે આપણે જે કે પણ મદદ કરવા માંગીએ છીએ એ પાછલા હાથે કરીશું, આવી રીતે નહીં. સારું, તમને જે ઠીક લાગે. આમાં મારો 3 મહિનાનો પગાર બાકી હતો ને એ આવી ગયો છે, તો તમે એમને બી આપી શકો ને. પછી વિચાર કરીશું. આપણે સાથે બેસીને જમવાની વાત થઈ હતી તો હવે જમીએ. હા, કારણ મને કે- બહુ ભૂખ લાગી છે. ચાલો. ચલો. ફ્રેશ થઈને આવું. હમ.